હે એવરીવન, મારું નામ છે પાર્થ ગુરુદેવ અને આજે આપણે વાત કરવાના છીએ વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ્સ એટલે કે દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન. સો લેટ ગેટ સ્ટાર્ટેડ. The most common method of multiplication in bryophyte is vegetative reproduction. વાનસ્પતિક પ્રજનન એ દ્વિઅંગીમાં જોવા મળતી બહુ જ સામાન્ય પ્રકારની પદ્ધતિ છે. This mode of reproduction does not involve meiotic division and fusion of gametes. આ પ્રકારનું પ્રજનન એ અર્ધીકરણ અને જન્યુઓના જોડાણ ધરાવતું નથી. This is fundamentally a process of division and detachment of some parts of the plant body that subsequently develop into a complete plant. આ વિભાજનની એક મૂળભૂત પ્રક્રિયા છે જેમાં વનસ્પતિના કોઈ ભાગ છૂટો પડે ત્યારે ત્યારબાદ તેમાંથી સંપૂર્ણપણે નવી વનસ્પતિનું નિર્માણ થતું જોવા મળે છે. In most of the dioecious species, sexual reproduction is almost inhibited and the propagation of the species is obviously taking place by vegetative means. મોટાભાગની દ્વિસદની વનસ્પતિની જાતિઓમાં લિંગી પ્રજનન અવરોધાય છે અને તેનું પ્રજનન વાનસ્પતિક રીતે થતું જોવા મળે છે. The following are the common method of vegetative propagation noted among the bryophyte. આ દ્વિઅંગીની અંદર એવી પદ્ધતિઓ છે જે વાનસ્પતિક પ્રજનન કરતી હોય છે. પહેલું છે બાય ફ્રેગમેન્ટેશન ઓર પ્રોગ્રેસિવ ડેથ એન્ડ ડીકે ઓફ ધ ઓલ્ડર પાર્ટ્સ એટલે કે વિખંડન થવું. બીજું છે ટ્યુબર્સ એટલે કે ગ્રંથિલ દ્વારા. ત્રીજું છે ગેમા મતલબ કે કુડમલી દ્વારા. ચોથું છે બાય ધ ફોર્મેશન ઓફ એડવેન્ટેજિયસ બ્રાન્ચીસ એટલે કે આકુંતક શાખાઓ દ્વારા. બાય ધ બુલ્બિલ્સ એટલે કે કંદ દ્વારા. બાય પ્રાઇમરી પ્રોટોનેમા એટલે કે પ્રાથમિક પ્રતંતુ દ્વારા. બાય સેકન્ડરી પ્રોટોનેમા એટલે કે દ્વિતીય પ્રતંતુ દ્વારા. અને છેલ્લું છે પરસિસ્ટન્ટ એપાઇસિસ એટલે કે અવિનાશી અગ્ર પ્રદેશ દ્વારા. હવે આપણે જોઈએ સૌથી પહેલો ભાગ બાય ફ્રેગમેન્ટેશન ઓર પ્રોગ્રેસિવ ડેથ એન્ડ ડીકે ઓફ ધ ઓલ્ડર પાર્ટ્સ એટલે કે જૂના ભાગનું નાશ થવું અને નવા વનસ્પતિનું નિર્માણ થવું. હવે જોઈએ પ્રોગ્રેશન થ્રુ ધીસ પ્રોસેસ ઇન્વોલ્વ્સ પ્રોગ્રેસિવ ડેથ એન્ડ ડીકે ઓફ ધ ઓલ્ડર પાર્ટ્સ of the thallus and consequent separation of the younger parts at the point of dichotomy of the thallus. આ વિખંડન પદ્ધતિમાં સુકાયના જૂના પુખ્ત ભાગમાં વિખંડન પામે છે અને વિઘટનને સુકાયના જૂના ભાગને નવા ભાગથી દૂર કરે છે. ઓકે, આની અંદર એવું થતું હોય છે કે જે જૂનો ભાગ છે એ છૂટો પડે છે જ્યારે નવો ભાગ એના સાપેક્ષ એની જગ્યા લેતો હોય છે. These separated parts called fragments develop to form of new mature thalli. This is the common method of vegetative reproduction found in liverworts, Rixia, Markensia, Plagiocasma, onwards ની અંદર Anthoceros and Ilvonsomosis sphagnum. આ છૂટા પડેલા ભાગને ફ્રેગમેન્ટ્સ એટલે કે ટુકડાઓ કહેવાય છે જે હવે નવા પુખ્ત સુકાયનું નિર્માણ કરશે અને સૌથી સામાન્ય પ્રક્રિયા છે જે વાનસ્પતિક પ્રજનનની અંદર જોવા મળતી હોય છે. હવે જોઈએ કે આ છે માર્કેન્સિયા જે જમીન ઉપર પથરાયેલું જોવા મળતું હોય છે. માર્કેન્સિયાની શાખાઓ આવેલી હોય છે જે વિખંડન પામતી હોય છે એટલે કે ટુકડાઓમાં રૂપાંતર પામતી હોય છે. તો અહીંયા જોઈએ કે 4 શાખાનું નિર્માણ થયું. હવે એમાંની એક શાખા શું કરશે, જમીન ઉપર પડશે અને જમીન ઉપર પડ્યા બાદ એ શું કરશે તો વૃદ્ધિ વિકાસ કરી અને નવી શાખા જેવું નિર્માણ કરશે. હવે જોઈએ બાય ટ્યુબર્સ એટલે કે ગ્રંથિલ દ્વારા. The tubers are a round structure formed on the thalli under the unfavorable condition like drought.
ગ્રંથિલે ગોળાકાર રચના છે જે પ્રતિકૂળ સંજોગોમાં જોવા મળે છે, જેવી કે પાણીની અછત હોય ત્યારે સુકાઈના પાછળની બાજુએ જોવા મળતી હોય છે. They remain unaffected and lie dormant while the rest of the thallus gets died. On the return of the favorable environment conditions, the tubers resume growth and develop into new thalli. પ્રતિકૂળ સંજોગોમાં તે સુષુપ્તતા અવસ્થા ગાળે છે અને સુકાઈના બાકીના ભાગનો નાશ પામે છે, પરંતુ જ્યારે અનુકૂળ સંજોગો મળે છે ત્યારે ગ્રંથિએ ફરી વૃદ્ધિ વિકાસ કરીને નવા સુકાઈનું નિર્માણ કરે છે. Tubers are frequently produced in species of Rixia discolor, Rixia vesicata, Rixia billarderi, Anthoceros ની અંદર Anthoceria personae, Himalayensis, Levis, Esterella augustata and Fossum bornea Himalayensis. ગ્રંથિલે સૌથી વધારે રિક્સિયાની જાતિમાં જોવા મળતું હોય છે, જે ઉપર ઉદાહરણ મુજબ છે. હવે જોઈએ કે એન્થોસિરોઝની નીચેની બાજુ આ રીતે ગ્રંથિઓનું નિર્માણ થતું હોય છે. આ ગ્રંથિઓ એ પ્રતિકૂળ સંજોગોમાં જોવા મળતી હોય છે, જેવી કે પાણીની અછત થવું, જેવી કે ઉનાળાની સિઝન. ત્યારબાદ પોતે શું કરતી હોય છે કે બાકીના ભાગનો નાશ કરતી હોય છે. આ ગ્રંથિઓ જમીન ઉપર આવતા ચોમાસા સુધી પડી રહેતી હોય છે. જ્યારે એને અનુકૂળ સંજોગો મળશે, જેવું કે પાણી મળશે, વરસાદ થશે, ત્યારે શું કરશે, પોતે એક ગ્રંથિમાંથી વૃદ્ધિ વિકાસ કરીને એન્થોસિરોઝ આખું સુકાઈનું નિર્માણ કરશે. હવે જોઈએ બાય ગેમા એટલે કે કુડમલી દ્વારા. Gammae are special propagative organ with definite form. They are quite abundant in the members of liverwort, but less common in hornworts and mosses. They are different shapes, stalked or sessile, and may develop on different part of the parent plant. કુડમલી એ વનસ્પતિનું પ્રજનન અંગ છે જે વિશિષ્ટ રૂપે આવેલું હોય છે, જે લીવરવર્ટમાં બહુ જ વિપુલ પ્રમાણમાં આવેલું હોય છે, પરંતુ હોર્નવર્ટ વર્ગમાં અને મોસમાં એ બહુ જ ઓછા પ્રમાણમાં આવેલું હોય છે. કુડમલી એ અલગ અલગ પ્રકારે આવેલા હોય છે, તેઓ પોતાના પિતૃ સુકાના જેવા જ ઉગેલા જોવા મળતા હોય છે. Multicellular stalked gammae. In this case, the gamma are multicellular, short-stalked, green and discoid, and are the produced in gamma cups on the dorsal surface of the thallus. બહુકોષીય દંડીય કુડમલી કપની અંદર કુડમલીઓ બહુકોષીય હોય છે, લીલા રંગની તેમજ રકાબી સ્વરૂપે આવેલી હોય છે, અને આ બધી કુડમલી એ કુડમલી કપની અંદર સુકાઈના અગ્રભાગે જોવા મળતી હોય છે. They are found in species of Markensia, Lunularia, Neohoxonia and Cavicularia. કુડમલી એ ઉપર જણાવેલ જાતિઓ મુજબ જોવા મળતી હોય છે. જોઈએ માર્કેન્સિયાની અંદર કુડમલી કેવી દેખાતી હોય છે. તો આ એક માર્કેન્સિયા છે, જેની ઉપર આ જે રકાબી જેવું આપેલું છે એ કુડમલી છે, અને આ કુડમલીમાંથી સ્પષ્ટપણે આપણે એલએચ લઈએ તો કઈ રીતે દેખાતું હોય છે. તો આ કુડમલી કપ છે, જેની અંદર ઘણી બધી કુડમલીઓ આવેલી હોય છે. હવે જોઈએ એક કુડમલી એ સ્વતંત્ર રૂપે કેવી દેખાતી હોય છે. તો એક કુડમલી એ સ્વતંત્ર રૂપે બહુકોષીય દંડ ધરાવતી અને દ્વિખાંચ ધરાવતી જોવા મળે છે. આની અંદરની બાજુએ તેલી બિંદુઓ આવેલા હોય છે. અહીં એક કુડમલી એ સ્વતંત્ર રૂપે બે માર્કેન્સિયાના નિર્માણ કરશે. હવે વાત કરીએ by the formation of adventitious branches in some thalloid liverworts and hornworts. Adventitious branches develop usually from the underside of the midrib of the thallus. લીવરવર્ટ અને હોર્નવર્ટ જેવા વર્ગની અંદર આગુંતક શાખાઓ જોવા મળે છે, જે મધ્ય શાખાની નીચેલી બાજુએ આવેલી હોય છે. These adventitious branches on detachment of parent plants develop into independent plants. Rixia fluitans, Markensia, Targionia, Ribolia, Estrella, Spherocarpus and Anthoceros. This process in fact achieves the luxuriant growth of Rixia fluitans, rapidly covering the whole pond surface.
આ પ્રક્રિયા દ્વારા રિક્ષિયાની જળચર જાતિ રિક્ષિયા ફ્લુટન્સ એ આરામથી વિભાજન પામી તળાવની બધી જ બાજુએ વિકાસ પામે છે. સૌથી પહેલા જોઈએ કે આ દેખાય છે રિક્ષિયા છે, રિક્ષિયા ફ્લુટન્સ જે જળચર રિક્ષિયા છે. એની ઉપરની બાજુએ આ રીતે આગુંતક શાખાઓનું નિર્માણ થતું હોય છે. આ આગુંતક શાખાઓએ જમીન ઉપર પડે છે, નીચેની બાજુએ મૂલાંગોનું નિર્માણ કરે છે અને પોષણ મેળવી વૃદ્ધિ વિકાસ કરી નવા સુકાઈનું નિર્માણ કરતું હોય છે. હવે જોઈએ બુલબિલ્સ દ્વારા એટલે કે કંદ દ્વારા. ધીઝ આર સ્મોલ રેસ્ટિંગ બર્ડ્સ ડેવલપ ઓન રાઇઝોઇડ્સ. આ એક નાની અને સુષુપ્તતા અવસ્થા ગાળતી કલિકાઓ જ છે જે મૂલાંગોમાં આવેલી હોય છે. બુલબિલ્સ આર ડિવોઇડ ઓફ ક્લોરોફિલ બટ ફૂલ ઓફ સ્ટાર્ચ. બુલબિલમાં રંજક દ્રવ્ય હોતા નથી પરંતુ સ્ટાર્ચનું પ્રમાણ બહુ જ વધારે જોવા મળે છે. ઓન જર્મિનેશન બુલબિલ્સ પ્રોડ્યુસ અ પ્રોટોનેમા વિચ બિયર્સ લીફી ગેમેટોફાઇટ. અંકુરણ દરમિયાન બુલબિલ એ પ્રતંતુનું નિર્માણ કરે છે અને નવા જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. જોઈએ કઈ રીતે હોય છે. આ છે ફ્યુનારિયા. ફ્યુનારિયાની અંદર આ જે લીલો ભાગ દેખાય છે મૂળ પ્રકાંડ અને પર્ણ. જે ઉપરના લીલા તંતુ છે એ પ્રતંતુ અને નીચેની બાજુ હોય છે જે ભૂરા કલરના દેખાય છે એ મૂલાંગો છે. મૂલાંગોની ઉપર પણ કલિકાઓનું નિર્માણ થતું હોય છે. મૂલાંગોમાં હોવાના કારણે એની અંદર હરિતકણ હોતું નથી, માટે તે શું કરશે, સ્ટાર્ચનો સંગ્રહ કરશે અને ભવિષ્યમાં જ્યારે આખું સુકાઈ નાશ પામશે ત્યારે આ કલિકાએ શું કરશે, નવા સુકાઈનું નિર્માણ કરશે. હવે વાત કરીએ બાય પ્રાઇમરી પ્રોટોનેમા એટલે કે પ્રાથમિક પ્રતંતુ દ્વારા. પ્રાઇમરી પ્રોટોનેમા ઇઝ ધ ફિલામેન્ટ લાઇક સ્ટેજ પ્રોડ્યુસ્ડ બાય ધ ડેવલપિંગ સ્પોર ઓફ ધ મોસિસ. પ્રાથમિક પ્રતંતુ એ તાંતણા કે તંતુ સ્વરૂપે હોય છે જે બીજાણુમાંથી નિર્માણ પામેલું હોય છે. ઇટ પ્રોડ્યુસીસ ધ લીફી ગેમેટોફોર્સ, જેમાંથી પર્ણો ધરાવતું જન્યુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. ઇટ બ્રેક્સ ઇન્ટુ શોર્ટ ફિલામેન્ટ ઓફ સેલ્સ બાય ધ ડેથ ઓફ સેલ એટ ઇન્ટરવલ્સ. આ તંતુઓ નાના ટુકડાઓમાં વિભાજિત થાય છે. ઇચ ડીટ અટેચ્ડ fragments growth into a new protonema which bears a crown of leafy gametophores, example Funaria. અને દરેક નાનો ટુકડો એ નવા પ્રતંતુનું નિર્માણ કરે છે જે પર્ણીય જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. આ છે ફ્યુનારિયા. નીચેની બાજુ આ દેખાય છે ફ્યુનારિયા છે, એની ઉપરની બાજુએ દેખાય છે એ પ્રતંતુઓ, નીચેની બાજુએ મૂલાંગો આવેલું હોય છે. પરંતુ આ ફ્યુનારિયા છે એની અંદર નિર્માણ પામેલું હોય છે તો એક બીજાણુમાંથી નિર્માણ પામેલું હોય છે. તો આ છે બીજાણુ. બીજાણુની અંદરથી એક આખું પ્રતંતુનું નિર્માણ થશે. હવે આ પ્રતંતુમાંથી જો ફ્યુનારિયાનું નિર્માણ થતું હોય, પ્રતંતુના ટુકડા થાય, ટુકડા થયેલા બાદ પ્રતંતુમાંથી શું થશે તો નીચેની બાજુએ મૂલાંગો નીકળશે અને ઉપરનો ભાગ છે પ્રકાશ સંશ્લેષણ કરી નવા ફ્યુનારિયાનું નિર્માણ કરશે. હવે વાત કરીએ બાય સેકન્ડરી પ્રોટોનેમા. ધ પ્રોટોનેમા ફોર્મ બાય અધર મેથડ્સ ધેન ફોર્મ ધ જર્મિનેશન ઓફ સ્પોર ઇઝ કોલ્ડ સેકન્ડરી પ્રોટોનેમા. અહીં પ્રતંતુ બીજાણુના પ્રતંતુ સિવાયના દરેક પ્રતંતુમાંથી અંકુરણ કરે છે, તો આવા બીજાણુ સિવાયના બધા જ પ્રતંતુને દ્વિતીય પ્રતંતુ કહે છે. ઇટ મે ડેવલપ ફ્રોમ એની લિવિંગ સેલ ઓફ ધ લીફી ગેમેટોફોર, example from leaf, stem, rhizome, injured portion of the leafy gametophore, antheridium, periphysis or archegonium. જે જન્યુજનક અવસ્થામાંથી જોવા મળે છે, જેમાં જન્યુજનક અવસ્થાના કોઈ પણ ભાગ જેવા કે પર્ણ, પ્રકાંડ, મૂલાંગો, સ્ત્રીજન્યુધાની, પુજન્યુધાની, વંધસૂત્રો કાં તો સુકાઈનો કોઈ પણ ભાગ જે તૂટેલો હોય તેના જીવંત કોષોમાંથી પ્રતંતુનું નિર્માણ થતું જોવા મળે છે. ફ્રોમ ધીસ arises the leafy gametophores or lateral buds in the same manner as in primary protonema, example Funaria and Sphagnum. આ તંતુઓમાંથી નવી કલિકાઓનું નિર્માણ થાય છે. જેવી કલિકાઓ
પ્રાથમિક પ્રતંતુ ઉપર ઉગતી જોવા મળતી તેવા જ પ્રકારની અહીં પણ કલિકાઓ જોવા મળે છે. અહીં જોઈએ, આ છે ફિનારિયા, જેની ઉપરની બાજુએ પ્રતંતુ આવેલા હોય છે, નીચેની બાજુએ મૂલાંગો આવેલા હોય છે. અહીં એક બીજાણુમાંથી જે પ્રતંતુ નીકળેલા હોય છે એ પ્રતંતુ સિવાયના કોઈ પણ ભાગમાંથી જો તંતુઓ નીકળતા હોય અને એ તંતુઓમાંથી નવા વનસ્પતિનું નિર્માણ થતું હોય તો એને દ્વિતીય પ્રતંતુક અવસ્થા કહીશું. પ્રતંતુ, પ્રાથમિક પ્રતંતુ એ માત્ર ખાલી બીજાણુમાંથી નીકળતા જોવા મળતા હતા. અહીં વનસ્પતિનો કોઈ પણ ભાગ જેવો કે સ્ત્રીજન્યુધાની, પુંજન્યુધાની, પેરાફાઇસિસ એટલે કે વંધ્યસૂત્રો, એના મૂળ, પ્રકાંડ અને પણ એ પણ જમીન પર ખરી પડે અને એની અંદરથી જે જીવંત કોષો છે જે શું કરશે તો નવા તંતુનું નિર્માણ કરશે. તો એ આપણે શું કહીશું? દ્વિતીય પ્રતંતુ કહીશું. અને દ્વિતીય પ્રતંતુમાંથી સેમ એક્ઝેક્ટ જે રીતે પ્રાથમિક પ્રતંતુની અંદર જે કલિકાઓનું નિર્માણ થતું હતું અને કલિકાઓની ઉપરની બાજુએ જન્યુજનક અવસ્થા નીકળતી હતી, એ રીતે આની અંદર પણ જન્યુજનક અવસ્થાનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. હવે જોઈએ, બાય persistent apophysis in many thalloid bryophytes, Anthoceros and Cyathoidium, Athalmia and some creeping mosses, all parts of thallus except the growing apex become dry during the dry summer season. અહીં ઘણા દ્વિઅંગી જેવા કે એન્થોસિરોસ, સાયથોડિયમ, એથાલ્મિયા અને ઘણા બધા મૂસાઈના સુકાઈના અગ્રભાગ સિવાયના ભાગો ઉનાળાની ઋતુ દરમિયાન નાશ પામતા હોય છે. ધીસ એપિકલ પાર્ટ્સ રિમેન ડોર્મન્ટ ડ્યુરિંગ ડ્રાય સિઝન. જ્યારે અગ્રભાગે ઉનાળાની ઋતુમાં સુષુપ્તતા અવસ્થા ગાળે છે. ધીસ એપાઇસિસ ઓન રિટર્ન ઓફ ફેવરેબલ એન્વાયરમેન્ટ કન્ડિશન લાઇક રેની સિઝન બીકમ એક્ટિવ ફોર્મ ન્યૂ પ્લાન્ટ્સ. જ્યારે ફરી અનુકૂળ સંજોગો એટલે કે વરસાદ આવે છે ત્યારે આ જે અગ્રભાગ છે એ વૃદ્ધિ વિકાસ કરીને નવા છોડની અંદર રૂપાંતર પામશે. જોઈએ, આ છે રિક્સિયા, જે 1 ઇંચનું જમીન ઉપર પથરાયેલું જોવા મળતું હોય છે. જોઈએ રિક્સિયાની અંદર કઈ રીતે અવિનાશી અગ્રપ્રદેશ જોવા મળતો હોય છે. રિક્સિયાની એક સુકાઈ લઈ લઈએ. સુકાઈનો જે આગળનો ભાગ હોય છે જે નાશ પામતો નથી અને જમીનની અંદર ખૂંપેલો રહે છે. આ ભાગ જમીનની અંદર ખૂંપી રહેવાના કારણે ઉનાળાની સિઝન દરમિયાન પણ નાશ પામતો નથી અને સુષુપ્તતા અવસ્થા ગાળે છે. માટે આ ભાગની અંદર જ્યાર સુધી પાણી નહીં મળે ત્યાં સુધી સુષુપ્તતા અવસ્થા ગાળશે. જ્યારે અનુકૂળ સંજોગો એટલે કે વરસાદ આવશે ત્યારે પોતે શું કરશે તો વૃદ્ધિ વિકાસ કરી નીચેની બાજુ મૂલાંગોનું નિર્માણ કરશે અને ઉપરની બાજુએ પાછું જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો કોઈ આના રિગાર્ડિંગ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.